ભાવનગર મહાનગરપાલિકા એટલે કે બીએમસીમાં ભરતી આવી છે. 4 થી 5 અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી છે, જેમ કે ગાયનેકોલોજીસ્ટ છે, પીડિયાટ્રિશિયન છે, સિટી એન્જિનિયર છે, કાર્યપાલક ઇજનેર છે, ઈડીપી મેનેજર છે, એવી રીતે અલગ અલગ 4-5 પોસ્ટ છે. ક્વોલિફિકેશનની જો વાત કરીએ તો અમુકમાં બીઈ અથવા બીટેક કરેલું તમે હોવું જોઈએ, સાથે 3 કે 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. પછી અમુક પોસ્ટ છે એમાં તમે બીઈ બીટેક આઈટીઆઈ MCA કરેલું હશે તો તમે એના ફોર્મ ભરી શકશો, એમાં પણ અનુભવ છે હોવો જોઈએ. પછી જે ગાયનેકોલોજીસ્ટ ને પીડિયાટ્રિશિયન છે એમાં તમે MD કરેલું હોવું જોઈએ, સાથે એક્સપિરિયન્સ હોવો જોઈએ 3 કે 5 વર્ષનો. તો શું છે કે અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ ક્વોલિફિકેશન છે, તો એ બધું પીડીએફમાં મેન્શન કરેલું છે. તો દરેકની પીડીએફ છે મારી ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરી દઉં છું, ત્યાંથી તમે એક વખત તમારે જેમાં ફોર્મ ભરવું હોય એની એક વખત પીડીએફ રીડ કરી લેજો. ફોર્મ ભરવાની શરૂઆત 11 જુલાઈ 2025 થી થઈ ગઈ છે. 30 જુલાઈ 2025 સુધી તમે ઓનલાઈન ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી તમે એના ફોર્મ ભરી શકશો. એજ લિમિટની જો વાત કરીએ તો 18 વર્ષથી ઓછા ન હોવા જોઈએ, 35 વર્ષથી વધારે ન હોવા જોઈએ. બાકી જે રિઝર્વ કેટેગરીને છૂટછાટ મળે છે એ પણ પીડીએફમાં મેન્શન કરેલું છે. પરીક્ષા પદ્ધતિની જો વાત કરીએ તો લેખિત પરીક્ષા લેવાશે, કેટલા માર્કની લેવાશે, શું સિલેબસ હશે, એ બધું હવે પછીથી ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્યારે ફક્ત ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે જે લોકોને એમાં ફોર્મ ભરવા છે એ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેજો. અને ભરતીને લગતી તમામ અપડેટ જાણવા માટે જો હજી સુધી ફોલો ના કર્યું હોય તો ફટાફટથી ફોલો કરો. થેન્ક યુ.